રાહુ કેતુને નિયંત્રણમાં રાખો, સફળતા ચોક્કસ મળશે. જય શ્રી કૃષ્ણ. તમારા સર્કલમાં એક એવો માણસ હોય છે કે જે તમને સતત આગળ ધકેલે છે કે આગળ વધો, આ એચીવ કરો, આ હાંસિલ કરો. અને બીજો એક એવો માણસ પણ હોય છે જે સતત તમને પાછળ ધકેલવા માગે છે કે આ શું કામનું છે, આ તારા માટે નથી, આને છોડી દે, અથવા આવું કરવાથી તને શું ફાયદો થશે, વગેરે વગેરે. આ બે માણસો ખરેખર તમારી અંદર પણ છે, તમારી જન્મકુંડલીમાં જ છે, એક રાહુ અને બીજો કેતુ. રાહુ તમને તમારા જીવનમાં ખરેખર શું કરાવે છે? રાહુ તમને આગળ ધકેલે છે, એ તમને લક્ષ્ય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે કે મારે જીવનમાં આ મેળવવું છે, મારે જીવનમાં આ હાંસલ કરવું છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવનમાં આગળ વધવાનો કોઈ પણ વિચાર રાહુ દ્વારા પ્રેરિત થાય છે. અને જ્યારે પણ તમે જીવનમાં કંઈ પણ કરો છો ત્યારે તમને એક ડિટેચમેન્ટની લાગણી પણ આવે છે કે આ કરવાનો શું અર્થ છે, હું આ શું કામ કરી રહ્યો છું, કે શું મારે આ કરવું જોઈએ કે નહીં. આ ખરેખર કેતુ કરી રહ્યો છે. જ્યારે પણ એ તમને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે ત્યારે જીવનમાં મોટી મોટી સમસ્યાઓ આવે છે. કેમ? કેમ કે રાહુએ તમને જે પણ લક્ષ્ય આપ્યું છે તમે એ પ્રાપ્ત કર્યું છે. હવે રાહુ કહેશે કે આગળ શું કરવું, અને તેના કારણે શું થાય છે કે વ્યક્તિ ફક્ત ટાર્ગેટ એચીવ કરવાવાળું એક મશીન બનીને રહી જાય છે. ઘર હોય કે ઓફિસ, ફક્ત લક્ષ્યની પાછળ દોડતા રહે છે. અને જ્યારે કેતુ ખૂબ જ એક્ટિવ થઈ જાય છે ત્યારે વ્યક્તિની સંત મુદ્રા આવી જાય છે, તેની અંદરનો સંન્યાસી એક્ટિવ થઈ જાય છે અને એમને લાગે છે કે આ દુનિયા, આ મહેફિલ મારા કોઈ કામની નથી. એટલે જ રાહુ અને કેતુ બંનેનું વધવું એ તમને ક્યાંક ને ક્યાંક નુકસાન જ કરે છે. તો રાહુ અને કેતુને તમારે તમારા જીવનમાં યોગ્ય રીતે યુઝ કરવા હોય તો તમે રાહુ અને કેતુને કંટ્રોલમાં રાખો. તમે જે પણ ગોલ પાછળ ભાગી રહ્યા છો પણ તમને ખબર હોવી જોઈએ કે મારે ક્યાં અટકી જવાનું છે, અને કોઈ વસ્તુને છોડી દો છો તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે આને ક્યાં સુધી છોડવાની છે. જો આ બંને ગ્રહોને તમે સાથે લઈને ચાલશો અને કાબૂમાં રાખશો તો તમારા જીવનમાં ચાર ચાંદ લાગી જશે. જય શ્રી કૃષ્ણ.